ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને છેલ્લા 6 ટર્મથી સાંસદ એવા મનસુખ વસાવા જે ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે અને તેમણે તેમના જ સિસ્ટમ સામે તેમની જ સરકાર સામે જેવી રીતે આરોપો મૂક્યા છે કે અધિકારીઓ અને ત્યાંના જે ખાણ ખનીજ વિભાગના લોકો છે તેમના દ્વારા જેવી રીતે અહીંયા હેવી ટ્રકો પસાર થાય છે ત્યારે આ ટ્રકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। સાંસદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમણે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ સહિત જેટલા પણ આ લાગતા તંત્રને રજૂઆત કરી છતાં પણ તેનો ઉકેલ નથી આવી રહ્યો અને આવી રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમરલા અને રાજપારડી જે રોડ છે ત્યાંની પાઇપલાઇન તૂટી જવાનો મામલો સામે આવ્યો હતો અને મનસુખ વસાવા પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ બાબતને લઈને આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી જોડાયા છે। તેમની સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે, કેમ કે સરકારના જ નેતાઓ જો સરકાર સામે ભ્રષ્ટાચારની વાત કરતા હોય તો સરકાર કયા મોઢે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરી રહી છે। સાગરભાઈ, ખાસ કરીને મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના ઉમેદવાર છે ને તેઓ હવે ફરી એકવાર સરકાર સામે પડ્યા છે। તેમનું જ કહેવું છે કે તેમના સત્તામાં જે સરકારમાં રહેલા અધિકારીઓ તેમનું સાંભળતા નથી। શું કહેશો? એમનું આ નિવેદન મનસુખભાઈનો પોતાનો દંભ છતો કરે છે। એટલા માટે બે પાસા છે નિવેદનના। મનસુખભાઈ આ પહેલી વાર તો ઉમેદવાર નથી, 6 ટર્મ તો 6 વખત તો એ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, કેટલીય કમિટીઓના સભ્ય રહી ચૂક્યા છે, તો વહીવટી બાબતોથી અજાણતો નથી અને આ એમનું પહેલું નિવેદન પણ નથી। અગાઉ પણ એમણે આવા ઘણા નિવેદનો કર્યા છે। નિવેદનો માત્ર ને માત્ર ભરૂચ લોકસભાના મતદારોને છેતરવા માટે, રાજી રાખવા માટે કરે છે। મનસુખભાઈ જો આ મુદ્દે ગંભીર હોય તો કેમ એ પત્રો મીડિયાને નથી બતાવતા? એમણે તકેદારી આયોગમાં કલેક્ટર વિરુદ્ધ, ડીડીઓ વિરુદ્ધ, ખાણ ખનીજ અધિકારી વિરુદ્ધ કેટલી ફરિયાદો કરી? તકેદારી આયોગ છે, કરો ફરિયાદ। ભ્રષ્ટાચાર, તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર ચાલે છે તો ફરિયાદ કરો ને। કહેવાથી નથી સુધરતો તો ફરિયાદ દાખલ કરો, એ સિસ્ટમ છે સરકારી, તપાસ થશે એની। એ નથી કરવું કારણ કે પાર્ટી સાચવવાની છે। એમનો કહેવું અધિકારી બે જ સંજોગોમાં ન સાંભળે, કાં તો એ પોતે નિવેદન જુદા પ્રકારના કરતા હોય ને એમાં સંડોવાયેલા હોય, એટલે અધિકારીઓ પણ સમજતા હોય કે એમને મત લેવા માટે લોકોને રાજી રાખવા જરૂરી છે એટલે ભલે ને બોલતા, અથવા મનસુખભાઈ કરતા મોટા કોઈ નેતા ના એ અધિકારીઓને આશીર્વાદ છે અને એમની સીધી નિગરાનીમાં ચાલે છે, તો પછી એમાં મનસુખભાઈનું કોઈ વજૂદ જ રહેતું નથી। શા માટે અધિકારીઓ સાંભળે? એટલે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનો, ભ્રષ્ટાચારી ભાજપનો આ પરંપરા જ છે। લોકોને રાજી રાખવા માટે કંઈક બોલો, હકીકત કંઈક અલગ હોય। મનસુખભાઈ આ બાબતમાં શુદ્ધ હોય અને મતદારોને પ્રાધાન્ય આપતા હોય તો આ બેફામ ચાલતા ડમ્પરો માટે, આખી પૂર્વ પટ્ટીમાં ચાલી રહેલા ગંભીર ખનન બાબતે, રેતી ખનન હોય કે કપચીનું ખનન હોય કે અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ભ્રષ્ટાચાર બાબતે મનસુખભાઈએ લેખિતમાં કેટલી ફરિયાદો સરકારને કરી, અને પત્ર લખવો એક જુદી વાત છે, પરંતુ કન્સર્ન અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવી, વિજિલન્સ કમિશનને ફરિયાદ કરવી, એમણે ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલો એક પત્ર મીડિયાને બતાવે જેમાં એમણે લખ્યું હોય કે તમારો કલેક્ટર ભ્રષ્ટ છે, અહીંયા રેતી ખનન ચાલે છે અને એમાંથી એ હપ્તા ઉઘરાવે છે, આની તપાસ થવી જોઈએ। એમણે યા તો જે બધા જ આઈએએસના બોસ છે ગુજરાતમાં એ ચીફ સેક્રેટરી છે, તો ચીફ સેક્રેટરીને એમણે ટુ ધી પોઈન્ટ લેખિત ફરિયાદ કરી હોય તો એ ફરિયાદ એમણે મીડિયાની સામે બતાવવી જોઈએ, મીડિયાને આપવી જોઈએ। જો એમણે તકેદારી આયોગમાં ફરિયાદ કરી છે તો તકેદારી આયોગમાં કરેલી ફરિયાદોની નકલ એ મીડિયાને આપે। એ છેતરી રહ્યા છે મતદારોને। મનસુખભાઈ મતદારોને છેતરી રહ્યા છે। લોકોને એવું લાગે કે મનસુખ દાદા અમારા માટે બોલે છે, હકીકતમાં એ માત્ર દંભ છે।
અચ્છા, એમણે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે કે કલેક્ટર અને તેમણે ડીડીઓ સહિતના અધિકારીઓને કે જો આગામી સમયમાં આના ઉપર ગંભીર સંજ્ઞાન નહીં લેવામાં આવે તો તેઓ લોકોને સાથે રાખીને આંદોલન કરશે. આ ખનન આજ તો ચાલુ થયું નથી, છેલ્લા મહિનામાં ચાલુ થયું નથી. એમની બધી ટર્મ દરમિયાન આ વસ્તુ નિરંતર ચાલતી આવી છે. એ જિલ્લાની નદીઓમાંથી રેતીનું ખનન થાય જ છે, ત્યાંથી બીજા ખનિજોનું ખનન થાય જ છે. તો મનસુખભાઈ એક સંસદ સભ્ય, હજી 4 જૂન સુધી તો એ ઓફિશિયલ સંસદ સભ્ય છે, તો એક ટીડીઓ કક્ષાના અધિકારીઓને અલ્ટિમેટમ આપવાના બદલે અહીંયા ખાણ અને ખનિજ વિભાગના સેક્રેટરીની સામે ટેબલ પર કેમ નથી બેસી જતા? એનો બોસ તો અહીંયા બેઠો છે ને ગાંધીનગરમાં. ત્યાંના જે પોલિટિકલ લીડરો છે એમના બોસ પણ ગાંધીનગરમાં બેઠા છે. તો અહીંયા આવીને કેમ નથી બેસી જતા અને ત્યાં ગ્રાઉન્ડ પર ટીડીઓને અલ્ટિમેટમ આપે છે, ડીડીઓને અલ્ટિમેટમ આપે છે? ઈરાદો ભ્રષ્ટાચાર બંધ કરવાનો નથી, ઈરાદો ખનન રોકવાનો નથી, ઈરાદો ખાલી લોકોને રાજી રાખવાનો છે. જો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો, ખનન રોકવાનો ઈરાદો હોત તો ગાંધીનગર આવીને બેસી ગયા હોત સેક્રેટરીની સામે કે આ જ્યાં સુધી બંધ નથી થતું ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી, મારે આ બંધ જોઈએ. 5 કલાકથી વધારે ન લાગે, આ બધું બંધ થઈ જાય. માંડ 5 કલાક લાગે, વધુમાં વધુ કહું છું. ત્યાં આ બધું ખનિજોનું, રેતીનું બધું ખનન બંધ થઈ જાય. 5 કલાક લાગે. મનસુખ દાદા ત્યાંથી નીકળે ને અહીંયા માઇન્સ એન્ડ મિનરલ્સના સચિવની સામે ચેમ્બરમાં બેસી જાય. એટલે આ દંભ ભારતીય જનતા પાર્ટીનું બીજી ઓળખ છે. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. થોડાક દિવસ અગાઉ ડેડિયાપાડાની તાલુકા પંચાયતની કચેરીએ મનસુખ વસાવા પહોંચ્યા હતા. તેમણે ચેતર વસાવા ઉપર પણ આરોપ કર્યા છે કે ટીડીઓને ધમકી આપીને જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો છે ત્યાં લોકોને એકત્ર કર્યા છે, એટલા માટે મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા છે. ટીડીઓના સમર્થનમાંથી વાત છે ને ભ્રષ્ટાચારના આરોપ ચેતર વસાવા ઉપર પણ લગાવી છે. મનસુખભાઈએ શેને માટે ટીડીઓનો બચાવ કરવો જોઈએ? ચૈતરભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ત્યાં કંઈ પણ થયું હોય, એમાં કોઈ પણ નાગરિકની કોઈ ફરિયાદ હોય તો ચૈતરભાઈની એ ફરજ છે કે એ સંબંધિત અધિકારીને મળે, રજૂઆત કરે. તો કોઈ પણ લોકપ્રતિનિધિ, ધારો કે મનસુખભાઈ ભરૂચ કલેક્ટરને ધમકાવતા હોય તો ચૈતરભાઈએ શા માટે ત્યાં એનો બચાવ કરવા જાય? ન જાય. અધિકારી છે કંઈ ખોટું કરી રહ્યો છે તો પ્રતિનિધિની ફરજ છે કે એને ધ્યાન દોરવું, ધમકાવવો, એને સીધા રસ્તે લાવવો, એની ફરિયાદ કરવી, બધું કરવું. તો મનસુખભાઈનો એમાં શું કંઈ ભાગ હતો કે તરત દોડીને ગયા કે મારું બંધ ના થઈ જાય, ચૈતર મારું બંધ કરાવી દેશે? શેને માટે ગયા? અધિકારીને માની લો કે કોઈ એવું ફરિયાદ કરવા જોગ લાગ્યું હોત તો અગાઉ ફોરેસ્ટવાળાઓએ ખોટી ફરિયાદ કરી હતી, તો આમાં સાચું હોત તો ટીડીઓ પણ ફરિયાદ કરી શકતા હતા. એમાં મનસુખભાઈએ જવાની ક્યાં જરૂર હતી? એટલે મનસુખભાઈની જે આ બેધારી નીતિ છે, લોકોની આગળ એક ચહેરો, અધિકારીઓ આગળ બીજો ચહેરો અને પાર્ટી આગળ ત્રીજો ચહેરો, આજે એમના જુદા જુદા મુખોટા છે ને, એ મુખોટા 4મી તારીખે ઉતરી જશે. ચોક્કસથી મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી હતા. જેવી રીતે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે તેને લઈને તેમણે વળતો જવાબ પણ આપ્યો છે. સાથે મનસુખ વસાવા જેવી રીતે મીડિયા સમક્ષ નિવેદનો આપી રહ્યા છે ભ્રષ્ટાચારને લઈને, તેમણે આ બાબતને લઈને સાગર રબારીએ આ વાતને દમ પણ ગણાવી છે અને કહ્યું છે જો ખરેખર તેમને ભ્રષ્ટાચારની આટલી ચિંતા છે તો તેઓ ગાંધીનગર જઈને ચીફ સેક્રેટરીના અંગે રજૂઆત કરે, તે અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. હવે જોવાનું રહ્યું, આ તો રાજકારણ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે છે. ખરેખર મનસુખ વસાવાની લડાઈ કેટલી સાચી છે ને તો આગામી સમયમાં આંદોલન કરવાની વાત કરી રહ્યા છે તો તેઓ આંદોલન કરશે કે માત્ર આ જાહેરાત પૂરતી વાત થઈ જશે તો આગામી સમયમાં ખબર પડશે. કેમેરામેન ભાર્ગવ સાથે ફૈઝાન રંગરેજ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે